અમે હાઈવે પર સંગમ હોટલ આવ્યા છીએ. જુઓ આ માણસ જુઓ પાર્કિંગ. આની બાજુમાં પેલી બાજુ પણ જે દેખાય છે ને ત્યાં પણ એક સંગમ હોટલ છે. ત્યાં પણ પુષ્કળ માણસ છે. આજે રવિવાર છે. અંદર તપાસ કરવા ગયા છે કે વેટિંગ છે કે નહીં. સામે ગોલ્ડન ચોકડી છે. ગોલ્ડન ચોકડી ક્રોસ કરીને આવો વડોદરાથી એટલે તરત જ તમને ડાબી બાજુ આવે અને આ બાજુ ટોલ નાકું છે. એની પહેલાં સામે જો કૃષ્ણા કાઠિયાવાડી છે એની સામેની સાઈડે. મીઠું પાન. અહીંયા અમે એવું સાંભળ્યું છે કે અહીંયાની દાલ મખની બહુ જ વખણાય છે એટલે આજે અમે ટ્રાય કરવાના છીએ. બહુ સાંભળ્યું છે. અને તમે આ જુઓ ભીડ. રવિવાર છે એટલે ભીડ તો દેખાઈ જ રહી છે અને ભીડ જોઈને લોકપ્રિયતાનો પણ અંદાજ આવે છે. 20 મિનિટનું વેઇટિંગ કરી રહ્યા છે. હવે લેટ્સ સી ક્યારે નંબર લાગે છે. લઈ ગયો. પનીર અંગારા ક્વોન્ટિટી તો સરસ હવે જણાય છે ચન વિસ્તાર ખાના છે. ઘરેથી દોડતા જવું પડશે. જલ્દી કર ભાઈ, બહુ વાર કરી દેતો યાર. ભાઈ દુષ્યંતે તો ભાઈ કહી દીધું છે કે ખૂબ જ સરસ. ખરેખર મોંમાં મૂકતા જ એકદમ મેલ્ટ થઈ જાય એવી રીતના પનીર અંગારા બનાવ્યા હતા. ઘીમાંથી લથપથ. ખૂબ જ સરસ અને ટેસ્ટી. કેવું લાગ્યું ખાવાનું તમને અહીંયા? બહુ સરસ. અને આની સુગમની દાલ મખની વખણાય છે એવું સાંભળ્યું હતું, પણ આજે પહેલી વખત ટેસ્ટ કરી. બહુ જ સરસ સ્વાદ હતો અને મજા આવી. અહીંયા આવવા જેવું લાગે જ તમને? ડેફિનેટલી આવવા જેવું છે. જ્યારે પણ આ બાજુ તમે નીકળો હાલોલ રોડ તરફ ત્યારે ગોલ્ડન ચોકડી પાસે જ છે અને ડેફિનેટલી એક વખત ટ્રાય કરવા જેવું છે. અને આ જે ભીડ દેખાય છે એ શું લાગે છે? ભીડ પ્રમાણે વ્યાજબી છે બધું? ભીડ પ્રમાણે જે ક્વોલિટી હતી, જે રેટ હતો એ પરફેક્ટ છે અને વેલ્યુ ફોર મની છે. ઓકે.